નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અલાયદા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની શરૂઆત કરાવી હતી। ત્યારે એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના 24 અને 25 જાન્યુઆરી 2025ના એટલે કે આજે અને કાલે ગુજરાતના રાત્રિ આકાશમાં સર્જાશે, જ્યારે સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે, એટલે કે ગ્રહોની પરેડ યોજાશે। આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે તેમજ આ ખગોળીય ઘટનાને રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટી, રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દૃશ્યમાન હોય છે। 24-25 જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ 5 ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે, જેનાથી આકાશમાં એક મનોહર દ્રશ્ય સર્જાશે। આ સંરેખણ સૂર્યની આસપાસ ગ્રહોની તેમની ભ્રમણકક્ષામાં સંબંધિત સ્થિતિઓ દ્વારા સર્જાતી એક દ્રશ્ય ઘટના છે। અવકાશમાં યોજાતા ગ્રહોના આવા સંરેખણો શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ ઘટના છે। આ ઘટનાઓ ગ્રહોની ગતિ, ગ્રહણ, સમતલ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવાની અને તેના વિશે શીખવાની એક અનોખી તક આપે છે। તો આ ગ્રહોની પરેડ એ આપણા બ્રહ્માંડમાં રહેલી અજાયબીઓનું પ્રતિબિંબ છે। આવા અવલોકન કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ યુવાનો અને સામાન્ય લોકોમાં જિજ્ઞાસાને જગાડવાનો છે। ત્યારે સવાલ થાય કે આને જોવા માટે સમય શું, કેવી રીતે અને ક્યાંથી જોવું? તો જો હવામાન અનુકૂળ હોય તો ગ્રહોની પરેડ જોવા માટેનો શ્રેષ્ઠ સમય બંને રાત્રિએ 7 થી 10 વાગ્યાનો છે। તેના શ્રેષ્ઠ વ્યૂ જોવા માટે શહેરથી દૂર સ્વચ્છ અને ઘેરા આકાશવાળી જગ્યા પસંદ કરવી। આમ તો ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે, પરંતુ ગુરુના ઉપગ્રહો અને શનિના વલયો જોવા માટે દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી આ અનુભવ વધુ સારો બની શકે છે। તો બુધ અને શુક્ર ગ્રહ માટે સૂર્યાસ્ત પછી પશ્ચિમ ક્ષિતિજ તરફ જુઓ, જ્યારે મંગળ, ગુરુ અને શનિ વધુ ઉપરની તરફ દેખાશે। તો ગ્રહો અને તેમની સ્થિતિ વિશે જાણવા માટે મોબાઈલ એસ્ટ્રોનોમી એપ્સનો ઉપયોગ પણ કરી શકાય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।